સૌ પ્રથમ આપણે બધા સ્વરૂપસ્થ થઈએ. આપણું ઓરિજિનલ સ્વરૂપમાં આવી જઈએ. ઇઝીલી બધું સળગાવી દઈએ, બધું જ ભૂલી જઈએ. સ્થળને, સ્થાનને, વાતાવરણને, માહોલને, ઉદ્ઘોષને, સભા મંડપને, અવરભાવ માત્રને. આ શરીર, દેખાતું શરીર પણ એક અવરભાવ છે. એ અવરભાવ માત્રની વિસ્મૃતિ કરી દઈએ. જ્ઞાને કરીને એનો પ્રલય કરી નાખીએ. બસ દિવ્ય તેજોમય મહારાજ સિંહાસનમાં બિરાજે છે. દિવ્ય સભાપતિ રાય બેઠે, દિવ્ય સભાપતિ રાય. મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે. તેજ તેજ તો ઝળહળે ચારે દિશા માહી. મધ્યે પ્રભુજી દર્શન દે છે, ઘનશ્યામ હરિ સુખદાયી. એ જ મહારાજે કેવળ કૃપા કરીને મને અને આ સર્વે ચારે બાજુ બિરાજેલા સર્વે મુક્તો બધાને દેહાતીત કરી દીધા છે. દેહના ભાવો છોડાવી દીધા છે. પોતા જેવા પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કરી દીધા છે. અને અનાદિ મુક્ત એકલા રહી શકતા નથી. એમને રહેવા માટેનું ઘર મહારાજની મૂર્તિ. અને મહારાજે પોતે પોતાનું સ્વરૂપ ભેટ આપી દીધું. દરેક અનાદિ મુક્તોને આગવી મૂર્તિ આપી દીધી. આપણને સૌને આગવા મહારાજ મળી ગયા. જે સિંહાસનમાં બિરાજે છે, તેજોમય સ્વરૂપ છે, એ જ મહારાજ કેવળ કૃપા કરીને પ્રતિલોમ ભાવે દેખાતો અવરભાવ મહારાજે ટળાવી દીધો છે, દેહને છોડાવી દીધો છે. અને દેહની જગ્યાએ સ્વયં શ્રીજી મહારાજ પોતે પ્રતિલોમ ભાવે આવીને બિરાજમાન થયા છે. શાના માટે? પોતાનું બિરદ જાણીને મને મૂર્તિનું સુખ આપવાને માટે સ્વયં શ્રીજી મહારાજ આ રહ્યા. વિઝ્યુલાઇઝ કરતા જાઓ, જોતા જાઓ. હું હવે દેહધારી જીવ નથી. પંચભૂતનો દેહ મારે વિશે નથી. ડિઝોલ્વ કરી નાખો. હાડ, ચામ અને રુધિરથી ભરેલું મારું શરીર નથી. એ દેહને તો ક્યારનોય મહારાજે જુદો કરી નાખ્યો છે. એ જુદો છે. એ અવરભાવ છે. જે નામ એ એનું છે, જ્ઞાતિ એની છે. સ્થૂળ દેહના ભાવો, જાડાપણું, પાતળાપણું એ બધું એનું છે. એ સેકન્ડ આઈડેન્ટિટી છે. હું નથી. હું દેહથી જુદો, સંપૂર્ણ જુદો એવો ચૈતન્ય મને કેવળ કૃપા કરીને મહારાજે પોતા જેવો પુરુષોત્તમ રૂપ, મૂર્તિ રૂપ અનાદિ મુક્ત કરીને મને આ જ મૂર્તિમાં મહારાજ આવીને દેહને સ્થાને બિરાજમાન થઈ ચૂક્યા છે. મને પોતા જેવો અનાદિ મુક્ત સેવક ભાવે
મને મુક્ત કરીને આ જ મૂર્તિમાં રાખી લીધો છે. બસ હવે મહારાજ જ બિરાજ્યા છે. હું આ જ મૂર્તિમાં છું. જરા વિઝ્યુલાઇઝ કરતા જાઓ, જોતા જાઓ. આ જ અંતર્મુખતા, આ મૂર્તિમાં રહેવાપણું, રસવસપણે રોમ રોમપણે એકતા પમાડી છે. મહારાજના મસ્તકમાં મારું મસ્તક છે. મારું એટલે અનાદિ મુક્તનું, કોઈ દેહધારી દેહનું નહીં. મહારાજ જેમ દિવ્ય 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 સ્વરૂપ છે. મહારાજને વિશે હાડ ચામ રુધિરના ભાવો નથી, પ્રતિમાના ભાવો નથી, આરસના ભાવો નથી. એમ મારે વિશે પણ હું અનાદિ મુક્ત છું. મારે વિશે પણ કોઈ દેહના ભાવો નથી. મૂર્તિમાં જ છું. હવે મહારાજની મૂર્તિ અને મારે, સ્વામિનારાયણની મૂર્તિ ક્યાં છે? આ રહ્યા. સ્વામિનારાયણની મૂર્તિ અને હું મુક્ત અનાદિ. મારે છેટાપણું કે જુદાપણું નથી કહેતી. મારે મહારાજથી છેટાપણું કે જુદાપણું નથી. છતાંય મહારાજ મારા સ્વામી છે. હું અનાદિ મુક્ત એવો એમનો સેવક છું, દાસ છું. મહારાજ સુખના દાતા છે. હું એમનો ભોગતા છું. મહારાજ મારા નિયંતા છે. હું દાસ ભાવે એમની મૂર્તિમાં છું. જે સિંહાસનમાં દિવ્ય સ્વરૂપ બિરાજે છે એ જ સ્વરૂપ અહીં આવી ગયું છે. કેવળ કૃપા કરીને મહારાજ પધારી ચૂક્યા છે. મને આગવા મહારાજ મળ્યા છે. હું આ જ મૂર્તિમાં છું. તેજ તેજના અંબાર છૂટે છે. આ જ મૂર્તિમાંથી તેજના અંબાર છૂટી રહ્યા છે. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજે અંબાર. ચળરળ ચળરળ અને ફરરળ છૂટે છે. તેજની શેડ્યો અપાર. વાહ મહારાજ! આ નાસિકા મહારાજની છે. આ ગાલ મહારાજનો છે. પંચભૂતનો દેહ નથી. બસ દિવ્ય સ્વરૂપ બિરાજ્યા છે. હસ્ત કા મહારાજનો છે. કોમળ મહારાજની આંગળીઓ છે. મહારાજ કેવા પલાઠી વાળીને બિરાજ્યા છે. અણુમાત્ર છેટાપણું નથી મારે ને મહારાજને. આ દેહ મહારાજ નથી, મહારાજ જ છે. મહારાજ સાકાર મૂર્તિ છે. દિવ્ય સ્વરૂપ છે. મારો દેખાવ મહારાજનો થઈ ગયો છે. મને મૂર્તિમાં રોમ રોમ પણ એકતા પમાડી દીધી છે. જળ તરંગવત મીન સ્નેહી વાણા તાણાની પેઠે મહારાજે મને મૂર્તિમાં રાખી લીધો છે.
જોતા જજો, વિઝ્યુલાઇઝ કરતા જાઓ. આને કહેવાય પ્રતિલોમ સાધના, પ્રતિલોમ ભાવ. વસ્તુ બે, સ્વામી અને સેવક વસ્તુ બે, પણ દેખાવ એક. વિશિષ્ટાદ્વૈતપણું. દ્વૈત એટલે બે, છતાંય વિશિષ્ટ રીતે બે. મહારાજ મારા સ્વામી, હું એમનો સેવક, છતાંય દેખાવ એક. બસ હું મૂર્તિમાં જ છું. અનાદિમુક્ત જ છું. આ સ્વરૂપમાં સ્વરૂપસ્થ થાવ, પ્રતિલોમસ્થ થાવ. આજ અંતર્મુખતા. મહારાજ અને મુક્ત સિવાય કશું જ નથી. નર્યો પ્રભાવ છે, અને પ્રભાવમાં મહારાજ અને મુક્ત સિવાય કશું જ રહેતું નથી. આ મૂર્તિમાંથી તેજની છટાઓ છૂટે છે. સાવધાન થઈને મહારાજની મૂર્તિને નિહાળો. આ જ નિમગ્નપણું કહેવાય, સંલગ્નપણું કહેવાય.